જીવનું ભાથું. ગોરિયાદમાં પારાયણની ભવ્ય પૂર્ણાહુતિ કરીને સ્વામીશ્રી તે ગામમાં જ 50 પધરામણીઓ કરીને અટલાદરા પધારેલા અને યોગીજી મહારાજ સંત મંડળ સહિત ચાણસદ ગયેલા. ચાણસદનું પાદર આવતા જ યોગીજી મહારાજનું મુખ મલકી ઉઠ્યું, કારણ કે પ્રાણપ્રિય શિષ્ય સ્વામીશ્રીની આ રમણ રહેતી. અહીં યોગીજી મહારાજના સ્વાગત માટે વાજાવાળાને બોલાવ્યા હતા, પણ તેઓ આવે તે પહેલાં યોગીજી મહારાજ પધારી ગયેલા. તેથી યોગીજી મહારાજને મોટરમાં બેસી રહેવા કહ્યું. ત્યારે તેઓએ જણાવ્યું, મોટર કરતાં નીચે સારું, પ્રસાદીની રજ ક્યાંથી? પછી બોલ્યા, નારણ સ્વામી એટલે કે પ્રમુખ સ્વામીનું જન્મસ્થાન છે, એટલે મહિમા ઘણો છે. જેટલી વાર ઊભા રહીએ એટલો લાભ છે. પ્રમુખ સ્વામી મોટેરા, આપણે એ કે તેમ કરવું, આજ્ઞા પાળવી, ટૂંક ટૂંક થઈ જાવું. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાળીએ એમ પાળવી, રાજી કરી લેવા. મોટા પુરુષને રાજી કરી લીધા હોય એ જીવનું ભાથું છે. આમ સ્વામીશ્રીનો અતિશય મહિમા યોગીજી મહારાજે રેલાવી દીધો. અહીંથી તેઓ રાજકોટ જવા નીકળેલા. સ્વામીશ્રી પણ અટલાદરાથી પાદરા, કરમસદ, વિદ્યાનગર, આણંદ, વરતાલ, ભાદરણ, સિસવા, જારોળા, વાસણા, બોચાસણ, અમદાવાદ થઈને રાજકોટમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પધારી ગયા. અહીંના રજપૂતપુરામાં મળેલા વિશાળ મકાનમાં આ મંદિર તૈયાર થયેલું. તારીખ 2/12/66ના રોજ જ્યારે આ મકાનનો કબજો મળેલો, ત્યારે સ્વામીશ્રીના વરદ હસ્તે જ કુંભ પધરાવવામાં આવેલો. 4 મહિના દરમિયાન આ મકાનમાં મંદિરલક્ષી સાનુકૂળતા થઈ જતા તારીખ 14/3ના રોજ યોગીજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો. પ્રતિષ્ઠા બાદ સ્વામીશ્રીએ તારીખ 15/3થી તારીખ 23/3 સુધી ગોંડલમાં રોકાઈને અમૃત મહોત્સવની તૈયારીઓને વેગવંતી બનાવી હતી. ત્યારબાદ સારંગપુરમાં ફૂલદોલોત્સવ ઉજવી તારીખ 27/3ના રોજ નિંગાળા પધાર્યા હતા. ગુરુની આજ્ઞા એ જ કાર્યક્રમ. નિંગાળામાં ગામવાસીઓના ઉત્સાહને અવધિ રહી નહોતી, કારણ કે યોગીજી મહારાજ અને સ્વામીશ્રી બંને ગામના આંગણે પધારેલા. સારંગપુર ગઢડાની આવન જાવન વખતે સ્વામીશ્રીને આ ગામમાં ઘણીવાર આવવાનું થતું. તેથી તેઓ વિશે આ ગામના ભક્તોને ખૂબ લગાવ હતો. માટે જ સૌની ઈચ્છા હતી કે સ્વામીશ્રી તો મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રસંગે આવે જ. તે ઈચ્છા આજે પૂરી થતાં સૌ આનંદમાં હતા. પણ ત્યાં જ ગોંડલથી યોગીજી મહારાજ પર પત્ર આવ્યો કે પ્રમુખ સ્વામીને તાત્કાલિક અહીં મોકલો. ગોંડલમાં કેટલીક નિર્ણયાત્મક કાર્યવાહી કરવાની હતી. તે માટે આ તાકીદનું તેડું આવેલું. જે નિમિત્તે નિંગાળા આવેલા તે પ્રતિષ્ઠાને માત્ર ગણતરીના જ કલાકો બાકી હતા. પરંતુ યોગીજી મહારાજે સ્વામીશ્રીને ગોંડલ જવા કહ્યું અને સ્વામીશ્રીએ
નીકળવાની તૈયારી કરી લીધી. હરિભક્તોને જ્યારે જાણ થઈ કે સ્વામીશ્રી જાય છે, ત્યારે તે સૌ સ્વામીશ્રીને વિનંતી કરવા આવ્યા. પરંતુ સ્વામીશ્રી લાગણી અને કર્તવ્ય નિષ્ઠાને સમાન પલ્લે તોડી રાખે તેવા હતા. તેથી તેઓએ હરિભક્તોને જણાવ્યું, આપ સૌનો ભાવ હતો તો યજ્ઞ, શોભાયાત્રા અને સભાનો લાભ થઈ ગયો છે. પણ જોગી મહારાજની આજ્ઞા છે એટલે મારે તો જવું પડશે. સ્વામીશ્રીની મક્કમતા જોઈ સૌ યોગીજી મહારાજ પાસે આવ્યા. કારણ કે સૌને ખબર હતી યોગીજી મહારાજનું વચન સ્વામીશ્રી કદાપી ન ઉવેખે. તેથી હરિભક્તોએ સ્વામીશ્રીને રોકી રાખવા અંગે યોગીજી મહારાજને વિનંતી કરી. પણ તેઓએ ગોંડલના કામ માટે એમને મોકલવા પડશે એમ કહી હરિભક્તોને સમજાવ્યા. અને એ રાત્રે જ સ્વામીશ્રી નિંગાળાથી ગોંડલ જવા નીકળી ગયા. પોતાને રોકાઈ જવા અંગે મળતા હરિભક્તોના સમર્થનને આગળ ધરીને તેઓએ યોગીજી મહારાજને ઓશિયાળા ન કર્યા. બીજા દિવસે પ્રતિષ્ઠા વિધિમાં અને પ્રતિષ્ઠા સભામાં ભલે સ્વામીશ્રીની ઉપસ્થિતિ દેખાતી નહોતી, પણ તેઓ સૌ ભક્તોના મનમાં તો ચોક્કસ રમી રહેલા કે વાહ, કેવા ગુરુ ભક્ત! ગુરુનું વચન હેઠું ન પડવા દીધું. સૌને ખ્યાલ આવી ગયેલો કે ગુરુની આજ્ઞા બહાર સ્વામીશ્રીને કોઈ કાર્યક્રમ જ નથી. શીશ સાટે કર્યું સાબિત. ગોંડલમાં યોજાયેલી એક મીટિંગમાં યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ક્યાં ઉજવવો તેની ચર્ચા ચાલતી હતી. યોગીજી મહારાજની ઈચ્છા તો ગોંડલમાં જ ઉજવવાની હતી, પરંતુ વડીલ સંતો હરિભક્તો આગળ તેઓ પોતાનો આ અભિપ્રાય રજૂ કરી શકતા નહોતા. તેથી મીટિંગમાં જ્યારે અમૃત મહોત્સવની ઉજવણીના સ્થળ અંગે ચર્ચા નીકળી, ત્યારે સ્વામીશ્રીએ ગુરુના અંતર્યામી થઈને કહ્યું, અમૃત મહોત્સવ ગોંડલમાં જ કરીએ, કારણ કે યોગીજી મહારાજનું પ્રિય સ્થાન છે. જ્યાં સ્વામીશ્રીએ આ વાત કરી ત્યાં જ મોટા સ્વામી તાડુક્યા. ઉનાળામાં તું પાણી ક્યાંથી લાવીશ? બાપા છે ને, લાવશે. આમ કહી સ્વામીશ્રીએ ગુરુના ભરોસા પર ઉકેલનો ભાર મૂક્યો. આ સાંભળી મોટા સ્વામી વધુ અકળાયા અને બોલ્યા, બાપા કંઈ પાણી લાવવા ઓછા નવરા છે? ત્યારે સ્વામીશ્રીએ કહેલું, જરૂર પડે તો ભાદર ડેમમાંથી હું પાણી લાવીશ. આમ સ્વામીશ્રી યોગીજી મહારાજ વતી ઝીંક ઝીલી રહેલા, પણ સ્વામીશ્રી તરફથી આવતા એક પછી એક સમાધાન મોટા સ્વામીને વધુને વધુ અકળાવતા જતા હતા. તેઓએ તરત જ કહ્યું, તને કંઈ સમજ પડે છે? ભાદર ડેમ ક્યાં આવ્યો એ જાણે છે? આમ ચર્ચા લાંબી ચાલી. તેનું કારણ એટલું જ હતું કે મોટા સ્વામીની ઈચ્છા આ ઉત્સવ અટલાદરામાં કરવાની હતી, તો સંસ્થાના સેક્રેટરી મગનભાઈની ઈચ્છા આ ઉત્સવ બોચાસણમાં કરવાની હતી. પણ સ્વામીશ્રીએ જોઈ મરજી મહારાજની, શીશ સાટે કરવું સાબિત પ્રમાણે યોગીજી મહારાજની ઈચ્છા મુજબ નિવેડો લાવી દીધેલો. તેથી મીટિંગ પૂરી થતાં સૌ જ્યારે બહાર નીકળી ગયા ત્યારે યોગીજી મહારાજે અતિશય રાજી થઈ પોતાના 2 હાથે ધબ્બા મારી સ્વામીશ્રીને આશીર્વાદ આપ્યા. આમ પાણીની જવાબદારી પોતાના શિરે લઈને સ્વામીશ્રીએ અમૃત મહોત્સવના પગરણ ગોંડલમાં માંડેલા. આ ઉત્સવની દેમાર તૈયારીઓ વચ્ચે તેઓ યોગીજી મહારાજની સાથે તારીખ 2-4ના રોજ જૂનાગઢ પધાર્યા હતા. આ ગુણાતીત સ્થાનમાં 51 બળદની ધુરા દ્વારા વહન થતા ગાડામાં યોગીજી મહારાજ, સ્વામીશ્રી અને સંત સ્વામીને પધરાવીને
ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી. તારીખ 3-4થી સ્વામીશ્રીએ ઈગલ સિમેન્ટ પાઇપ ફેક્ટરીના સંકુલમાં સત્સંગી જીવનની કથાનો શુભારંભ કર્યો. સપ્તાહની આ પારાયણ દરમિયાન તારીખ 5-4ના રોજ તેઓ ધોરાજીના ટાઉન હોલમાં યોજાયેલી જાહેર સભામાં પણ પ્રવચન લાભ આપી આવ્યા. તારીખ 9-4ના દિવસે જૂનાગઢની પારાયણ પૂર્ણ કરીને પુનઃ ગોંડલ પધારી ગયા અને આખો એપ્રિલ માસ અમૃત મહોત્સવની તૈયારી માટે ગોંડલમાં જ રોકાયેલા. આ રોકાણ દરમિયાન મંડપ, બાંધકામ, ઉતારા, રસોડું, ગુરુકુળ બાંધકામ વગેરે સંબંધી આયોજન અને અમલીકરણના કાર્યો તેઓએ પૂરા કર્યા. તારીખ 24-4ના દિવસે રાત્રે 4થી સવારે 7:15 વાગ્યા સુધી ચંદ્રગ્રહણનો સમયો પણ ઉજવ્યો હતો. કર્મયોગી નમો નમો. યોગીજી મહારાજના અમૃત મહોત્સવે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન આવે તેવી ઈચ્છા અગ્રણીઓની હતી. તેથી તેઓને આમંત્રણ આપવા માટે સ્વામીશ્રી તારીખ 6-5ની સવારે મહંત સ્વામી, રસિકભાઈ સેક્રેટરી અને હકાભાઈ ખાચરને લઈને દિલ્હી પહોંચેલા. તારીખ 8-5ના રોજ સાંજે 4:45 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ સાથે સ્વામીશ્રીની મુલાકાત થઈ. તે વખતે ગુલઝારીલાલ નંદા પણ હાજર હતા. સ્વામીશ્રીએ રાષ્ટ્રપતિને અમૃત મહોત્સવમાં આવવા માટે વિધિસર આમંત્રણ આપ્યું. 2 વર્ષ પહેલાં થયેલી મુલાકાતનું સ્મરણ પણ કરવામાં આવ્યું. ત્યારબાદ તારીખ 9-5ના રોજ દિલ્હી એક્સપ્રેસ દ્વારા સ્વામીશ્રી અમદાવાદ આવવા નીકળ્યા. તે મુસાફરીમાં સ્વામીશ્રીએ આખો દિવસ નિશબ્દ રહીને એકધારી માળા ફેરવી હતી. જેમાં લાખો ભક્તો એકત્રિત થવાના છે. એ સમયાને 1 મહિનાથી ઓછો સમય બાકી છે અને એ ઉત્સવની સઘળી જવાબદારી પોતાના શિરે છે. ત્યારે રાષ્ટ્રપતિને મળ્યાને હજી 1 દાડો પણ વીત્યો નથી. ત્યારે આમ એકધારી આખો દિવસ માળા ફેરવવી, એ ઘટના પ્રવૃત્તિ કરવા છતાં સ્વામીશ્રી તે પ્રવૃત્તિથી કેટલા નિર્લેપ અને નિસંગ હશે તે દર્શાવે છે. કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સ. કર્મમાં સારી રીતે પ્રવૃત્ત થયેલ હોવા છતાં તે કાંઈ જ કરતા નથી. આ ગીતા કથિત કર્મયોગ સ્વામીશ્રી જીવનની પળે પળે જીવતા હતા. અમૃત મહોત્સવનો હેતુ. અમૃત મહોત્સવની ઘડી નજીક આવતા સ્વામીશ્રીએ આ ઉત્સવના હેતુ અને આમંત્રણને સ્વામિનારાયણ પ્રકાશમાં એક સુંદર નિવેદન દ્વારા જણાવતા લખેલું કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની લોકોત્તર મહત્તાથી ગુજરાત અજ્ઞાત નથી. છેલ્લા 6 દાયકાથી ગુર્જર ભૂમિના ખૂણે ખૂણે ફરી જનસમાજને જાગૃત કરી તેમાં નીતિ, ધર્મ અને આધ્યાત્મિક સંસ્કારો રેડવાનો તેઓનો પ્રયાસ અધ્યાત્મ ઇતિહાસમાં અનન્ય છે. ભારતીય સંસ્કૃતિના ચિરંતન મૂલ્યોની પ્રતિષ્ઠા કરી લોકોને તેમણે સન્માર્ગે વાળ્યા છે. આ માટેના સતત વિચરણમાં તેમણે અનેક કષ્ટો સહન કર્યા છે. તેઓ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવી, તેમને યોગ્ય ગુરુદક્ષિણા આપી યત્કિંચિત ઋણમુક્ત થવું, તેમના કાર્યને અંતરથી વધાવી તેની સુયોગ્ય પ્રતિષ્ઠા કરવી એ શિષ્યોનો સ્વાભાવિક ધર્મ છે. આવી લાગણીથી પ્રેરાઈને જ તેઓની 76મી જયંતિ અમૃત મહોત્સવની ઉજવણીનો વિચાર તેમના વિશાળ શિષ્ય સમુદાયને થયો. અલબત્ત તેઓ તો આ ઉત્સવ અંગે સંમતિ આપતા જ નહોતા, પરંતુ હરિભક્તોના અતિ આગ્રહને વશ થઈને તેમણે તેમાં
ન છૂટકે સંમતિ આપી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે તેમ દેશકાળ આદિ આવા પુરુષોને આધીન છે. આપણે આધ્યાત્મિક મૂલ્યોની પ્રતિષ્ઠા કરીએ, ભગવાનના અખંડધારક આવા સંતોના ગુણો ગાઈએ, વિચારીએ, તેમની મહત્તા જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ, ત્યારે આપણી શુભ ભાવના અને પ્રાર્થના દેશકાળને હળવા બનાવવા ઉપકારક બને છે. પરમ કૃપાળુ પરમેશ્વર પણ પોતાને અત્યંત પ્રિય એવા સંત પ્રત્યેની આપણી ભક્તિથી પ્રસન્ન થઈ પૃથ્વી પર રસ માત્ર રેલાવે અને જન સમુદાયના દુઃખો દૂર કરે એ સંભવિત જ નહીં પણ નિશ્ચિત છે. આવા જીતેન્દ્રિય સંતો જ જગતના સાચા ઉદ્ધારક છે. તેમના સંકલ્પ માત્રથી વિપરીતતાઓ, વિષમતાઓ સમતામાં પલટાઈ જાય છે. આવા અવસરે યોગીજી મહારાજ જગત પ્રત્યે એવી કરુણા દ્રષ્ટિ વરસાવે જેથી જીવ માત્રના દુઃખો, વ્યાધિઓ દૂર થઈ જાય, એવી ભાવનાથી અમૃત મહોત્સવનું આયોજન થયું છે. મુમુક્ષુ જનતા આ સંદર્ભમાં આ ઉત્સવને મૂલવી અમારી ભાવનામાં, પ્રાર્થનામાં પોતાનો સૂર પુરાવવા અવશ્ય પધારે એ જ વિનંતી. સ્વામીશ્રીના આ ભાવસભર નિમંત્રણમાં ગુરુનો અપરંપાર મહિમા રેલાયો છે. સાથે સાથે આધ્યાત્મિક ઉત્સવોની ઉજવણીથી સામાજિક ઉત્કર્ષનો માર્ગ મોકળો બને છે એ વાત પણ વિશ્વાસપૂર્વક રજૂ થઈ છે. ગોંડલમાં તો સૂતો જ નથી. 35 એકરની વિશાળ ભૂમિ પર પથરાયેલા અમૃત મહોત્સવમાં 1.5 લાખથી વધુ જનમેદની લાભ લેવાની હતી. તેમાં જેમ ધરતીનો છેડો ઘર, તેમ અમૃત મહોત્સવના દરેક સેવા વિભાગની સરવાણી સ્વામીશ્રી રૂપી સરિતામાં જ સમાતી હતી. પાણીથી લઈને પ્રકાશન અને મંડપથી લઈને મહેમાન સુધીના સૌની દેખરેખ સ્વામીશ્રીને રાખવાની હતી. દરેક વિભાગના એ જ માર્ગદર્શક હતા. તેઓના કામકાજનો કોઈ છેડો આવતો નહીં. તેને કારણે શરીર ઘડિયાળ, બોડી ક્લોક સાવ ખોરવાઈ ગયેલી. જમવામાં સ્વામીશ્રીને બપોરના 4 વાગતા અને રાતના 11 થતા. સૂવામાં રાત્રે 2 વાગતા. ક્યારેક તો પ્રભાતનો કુકડો પણ બોલી જતો. એકવાર તો સ્વામીશ્રી ગામમાં પાણી અને ઉતારાની વ્યવસ્થા જોવા નીકળેલા તો સવારે 6 વાગે ટ્રકમાં બેસીને પાછા ફરેલા. આખી રાત પાણી અને ઉતારા માટે ઘૂમતા રહેલા. જોકે આવા ઉજાગરા તેઓને કોઠે પડી ગયા હોય તેમ બીજા દિવસે એટલી જ તાજગીથી સેવામાં પરોવાઈ જતા. લેશ થાક નહીં, કંટાળો નહીં, આળસ નહીં, અકળામણ નહીં. આખે આખો હિમાલય ગળી ગયા હોય એટલી ટાઢકથી સ્વામીશ્રી કામ લેતા અને કામ કરતા. આ સેવાઓની સ્મૃતિ કરતા એકવાર તેઓએ જ કહેલું, ગમે તેવા ઉજાગરા થયા પણ માથું સરખું એ દુખ્યું નથી. ગોંડલમાં તો સૂતો જ નથી. હજુ સૂતો ન હોઉં ત્યાં ઊભો કર્યો જ હોય. ખાવા બેઠો ને ઊભો કર્યો. જવાબદારી બધી જ માથે, પણ વાંધો ન આવ્યો. સ્વામીની દયાથી કોઈ જાતનો થાક કે બીમારી કશું જ થયું નથી. આખો દિવસ મહેનત. અમૃત મહોત્સવમાં પાણીની સમસ્યા નડે નહીં તે માટે સ્વામીશ્રીએ પ્રથમથી જ કમર કસેલી. તે માટે બોરિંગ કરીને પાણી કાઢવાના 3 પ્રયત્નો તેઓએ કર્યા હતા. હાલ મંદિરની ગૌશાળા છે. તેની પાછળના ખેતરમાં ગુરુકુળની જગ્યામાં એમ જુદે જુદે ઠેકાણે બોર કરાવેલા, પણ પાણી નહોતું નીકળ્યું. ભૂમિના જળતળ જાણે
તેવા નિષ્ણાતોની સૂચના મુજબ પણ પ્રયોગો કરેલા, પરંતુ તેમાંય નિષ્ફળતા જ હાથ લાગેલી. તારીખ 19/5ની રોજનીશીમાં સ્વામીશ્રી લખે છે, પાણી માટે આખો દિવસ મહેનત લીધી. આશાપુરા આગળ 2 એન્જિન મૂકી પાણી લેવા પ્રયત્ન, છતાં સફળતા ન મળી. આમ છતાં તેઓની શ્રદ્ધા અણનમ રહેલી. કેટલાક કહે પણ ખરા કે અહીં સમયો ખોટો લઈ આવ્યા, પણ સ્વામીશ્રીનું નિશાન યોગીજી મહારાજની મરજી હતી, તેથી તેઓ કદી ડગમગ્યા નહોતા. અમૃત મહોત્સવમાં યોગીજી મહારાજની ઈચ્છા હતી કે હરિભક્તોને સ્નાનનો લાભ મળે, તે માટે અક્ષરઘાટ ભરવો. તે ભરવા માટે 1.5 કિલોમીટર દૂર હાથિયા ધરેથી પાઇપલાઇન દ્વારા પાણી લાવવાનું હતું. આ મહેનતકશ સેવામાં સ્વામીશ્રી પણ સ્વયં કછોટો વાળીને પક્કડપાના ફેરવવામાં જોડાઈ ગયેલા. સમજૂતીથી થાય તે જ કામનું. ઉત્સવ દરમિયાન જ્યારે સ્વામીશ્રી પાણીની માંગને પહોંચી વળવા આકાશ પાતાળ એક કરી રહેલા, ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનનો એક નબીરો હાથમાં હોકી ફેરવતો ફેરવતો તેઓ પાસે આવી ચડેલો. તેણે આવતા જ પૂછ્યું, પ્રોબ્લેમ શું છે? કોકે તેને પાણીના પ્રશ્નની વાત કરી. તે સાંભળી તે બોલ્યો, આ જવાબદારી મને સોંપી દો. હું નગરપાલિકાના સભ્યોને ધાક ધમકી આપી દંડો મારીને પણ પાણી અહીં પહોંચતું કરું. તે વખતે ગોંડલ ગામના એક કૂવામાં પુષ્કળ પાણી હતું. તે કૂવામાંથી નગરપાલિકા જોઈએ એટલું પાણી આપે તેવો બંદોબસ્ત પોતે કરાવી આપશે તેવું એ યુવાનનું કહેવું હતું. તેની જે વગ હતી તે જોતાં તે આ સગવડ કરી આપે તેમ જ હતું. તેથી સૌ મનોમન રાજી થયા. પરંતુ તે વખતે સ્વામીશ્રીએ કહ્યું, જુઓ બાપુ, એમ ન કરાય. સ્વામીશ્રીની આ શીખ તેને માફક ન આવી, તેથી તેણે ચાલતી પકડી. તેની વિદાય બાદ સૌએ સ્વામીશ્રીને કહ્યું, સ્વામી, આપે હા પાડી દેવી હતી ને? આપણી જવાબદારી ક્યાં હતી? એ જ માથાફોડ કરવાનો હતો ને? ત્યારે સ્વામીશ્રીએ જણાવ્યું, નગરપાલિકાના સભ્યો પોતાની ફરજ બજાવે છે, એટલે કે તેઓ આપણી માંગને પહોંચી વળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. માટે સમજૂતીથી થાય તે જ કામનું. અન્યને આપણો ગુણ રહે અથવા આવે તે આપણી સેવા થઈ ગઈ કહેવાય. સ્વામીશ્રીના આ ઉત્તરમાં તેઓની સ્વચ્છ, શુદ્ધ, સાધુતાસભર કાર્યશૈલીનું દર્શન થઈ રહ્યું છે. તેઓ કદી કોઈ ખોટી રીત કે કોઈ ખોટી વ્યક્તિને પોષતા નહીં. પાણીનો પ્રશ્ન સ્વામીશ્રીને પીડી પીલી રહ્યો હતો એ હકીકત હતી. વળી પેલો જુવાન જે રીતે કામ કરી આપવાનો હતો તેમાં સ્વામીશ્રીના પગ નીચે રેલો આવવાનો નથી, એ પણ નિર્વિવાદ વાત હતી. પાણીની રેલમછેલ થાય તો ઉત્સવની વ્યવસ્થા બરાબર જળવાઈ જાય અને સ્વામીશ્રીની કુશળ આયોજક તરીકેની પ્રતિષ્ઠાને પણ 4 ચાંદ લાગી જાય એ નિશ્ચિત વાત હતી. તેની સામે પાણીની અછત રહે અને લોકોને હાલાકી પહોંચે તો સ્વામીશ્રીની સમયાના સમર્થ સૂત્રધાર તરીકેની છબી ખરડાવાનો ભય પણ જોનારો જોઈ શકે એમ હતો. તેમ છતાં ચારે બાજુની આવી ભીંસ વચ્ચે સ્વામીશ્રીનો પ્રતિભાવ પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને નહીં, પણ સાધુતાને કેન્દ્રમાં રાખીને નીકળી રહેલો દેખાય છે. સામાન્ય સંજોગોમાં તો સૌ કોઈ પ્રામાણિકતા દાખવી શકે, પરંતુ મથામણ પછીએ જ્યારે રસ્તો નીકળતો ન દેખાય ત્યારે માનવીના સદ્ગુણોને ઝોકું આવી જાય છે અને તે અઘટિત માર્ગે જઈને પણ કાર્ય પૂરું કરવા તૈયાર થઈ જાય છે. આવા સમયે
પીપલ ઓફ કેરેક્ટર ડુ વોટ ઇઝ રાઇટ રિગાર્ડલેસ ઓફ ધ સિચ્યુએશન. ચારિત્ર્યવાન વ્યક્તિ જ સંજોગોનો શિકાર બન્યા વિના યોગ્ય પગલું ભરી શકે. સ્વામીશ્રી એવી સાધુ ચરિત વિભૂતિ હતા જેણે કાર્યસિદ્ધિ માટે કદીએ પોતાની સાધુતાનો બલિ ચડાવ્યો નહોતો. આ જ વિશેષતા તેઓને સમકક્ષો વચ્ચે પ્રથમ સ્થાને પધરાવતી.